વિસાવદરમાં ચારણ ગઢવી સમાજ દ્વારા પોલીસને ફરિયાદ અને અરજી આપી। વિસાવદરમાં ચારણ ગઢવી સમાજ દ્વારા પાલીતાણામાં આહિર સમાજના સમૂહ લગ્નમાં પ્રવચન આપવા ઊભા થયેલ ગીગાભાઈ ભમ્મર દ્વારા ગઢવી સમાજના માતાજી સોનલમાં તેમજ ગઢવી સમાજના વિરુદ્ધ પ્રવચન દરમિયાન માતાજી તેમજ ગઢવી સમાજ વિરુદ્ધ જે શબ્દો બોલે છે તે નિંદનીય અને પાત્ર છે। ત્યારે ગઢવી સમાજમાં પણ રોષ જોવા મળ્યો હતો। અનેક જગ્યાએ આવેદનપત્ર આપી ગીગાભાઈ ભમ્મર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ત્યારે વિસાવદર ગઢવી સમાજ દ્વારા પણ વિસાવદરના પીઆઈને આવેદનપત્રના રૂપમાં ફરિયાદ અરજી આપેલ, જેમાં આહિર ગીગાભાઈ ભમ્મર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। રિપોર્ટિંગ બાય હરેશ મહેતા, વિસાવદર। જય માતાજી। મારું નામ હામદભાઈ કાળાભાઈ મેઘાણી, રાજપરા। અમે વિસાવદર તાલુકાના તમામ સારણ સમાજના આગેવાનો અને અમે સમાજના બધાય જે થોડાક દિવસે પહેલાં આપણે તળાજા ગામની અંદર જે આહિર સમાજના ગીગાભાઈ ભમ્મરે જાહેરમાં અમારા જાતિ ઉપર ટિપ્પણી કરેલ, માતાજી વિશે અશબ્દ બોલેલ, એથી અમે વિસાવદર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપેલ છે અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા। અને જો આની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે અમારું જાતિ અપમાન કરેલ છે બંધારણની જોગવાઈ પ્રમાણે અમે એટ્રોસિટી પર દાખલ કરીશું। જય માતા।